તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? આશા રાખું છું કે બધા ટાઢા બોળ જ હશો. પણ ભાઈ, બહાર જેવો તડકો પડે છે ને, એ જોતાં તો એવું લાગે છે કે માણસના ભજીયા ગમે ત્યારે થઈ જાય. કેમ ભાઈ, સાચું ને? અરે ભલા માણસ, આ કાળઝાળ ગરમીમાં શેકાતા તમે વિચારતા હશો કે ભગવાન હવે તો કંઈક રસ્તો કાઢ. તો લ્યો ભાઈ, તમારો ભાઈ આજે એવો રસ્તો લઈને આવ્યો છે કે સાંભળીને તમારા કાનમાં એસી ચાલુ થઈ જશે. મૂંઝાશો નહીં, કારણ કે તમારા ભાઈ પાસે રેલવેના એવા તાજા સમાચાર છે જે સાંભળીને તમે સીધા બેગ પેક કરવા માંડશો. આજે આપણે વાત કરવાની છે આપણા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની. ભાઈ, સાહેબોએ તો કમાલ કરી દીધી છે. મુસાફરોની રાડ સાંભળીને એવો નિર્ણય લીધો છે કે આખા સૌરાષ્ટ્રમાં અત્યારે એની જ ચર્ચા છે. એક નહીં, બે નહીં, પણ 8 જોડી ટ્રેનોમાં એવો ફેરફાર કર્યો છે કે તમારી મુસાફરી હવે મખમલ જેવી થઈ જશે. એટલે ભાઈ, આ ડાયરામાં છેક સુધી બેઠા રહેજો, નકર પછી સ્ટેશને જઈને કહેશો કે ભાઈ કાંઈ ખબર ન પડી. હાલો ત્યારે શરૂઆત કરીએ. ભાઈ, અત્યારે ટ્રેનમાં સ્લીપરમાં મુસાફરી કરવી એટલે જાણે ગરમ તવા ઉપર રોટલી શેકાવી. ઉપરનો પંખો તો એવો ગરમ પવન નાખતો હોય કે લાગે જાણે કોઈ હેર ડ્રાયથી માથું કોરું કરતું હોય. અને એમાંય જો તમારી બાજુમાં કોઈ માવો છોડીને બેઠો હોય તો ભાઈ પૂરું થઈ ગયું. ગરમી કરતાં એના મસાલાની સુગંધ અડધા તો આપણે ત્યાં જ બેભાન થઈ જાય. પણ હવે આ બધી પળજણમાં તમને મુક્તિ મળવાની છે. રાજકોટ ડિવિઝનના મોટા સાહેબોએ વિચાર્યું છે કે આપણો કાઠિયાવાડી માણસ ગરમીમાં શેકાવો ન જોઈએ. એટલે ભાઈ, એમને તો સીધું 8 ટ્રેનોમાં કાયમી ધોરણે થર્ડ એસીનો એક ડબ્બો વધારી દીધો છે. હવે ભાઈ, જેમને એસીમાં મુસાફરી કરવી છે પણ ટિકિટ નહોતી મળતી, એમના માટે તો લોટરી લાગી ગઈ છે. ભાઈ, જાણે ઉનાળામાં ગંગા નાયા જેવું કામ થઈ ગયું છે. હાલો ભાઈ, હવે જરાક ડાયરી પેન લઈને બેસી જજો, કારણ કે તમારો ભાઈ હવે તમને ટ્રેન નંબર સાથે પાક્કી વિગત આપશે. પહેલી ટ્રેન છે 19:50 અને 19:56 ઓખા નાથદ્વાર, જે 27 મેથી એસી ડબ્બા સાથે દોડશે. જેમને શ્રીજીના દર્શને જવું છે એ હવે ટાટા બોળ થઈને જશે. પછી આવે છે 22:39 અને 22:40 ઓખા બિલાસપુર 23 મેથી, અને 20:13 અને 20:14 રાજકોટ દિલ્હી 21 મેથી. ભાઈ, દિલ્હીમાં ગરમી બહુ હોય એટલે એસીનો ડબ્બો વજ્યો એ તો બહુ સારું છું. પછી રાજકોટ રીવા 22:37 અને 22:38 24 મેથી, અને જામનગર તિરુનલવેલી 12:98 અને 12:97 23 મેથી. ભાઈ, જામનગરથી છેક દક્ષિણ સુધી જવું હોય તો એસી વગર તો મેળ જ ન પડે. અને હા, ભૂલાય નહીં એવી હાપા મડગાંવ 22:98 અને 22:97 27 મેથી. વેરાવળ ઇન્ડોર મહામના 19:03-19 અને 19:03-20 પણ 27 મેથી એસીમાં લહેર કરાવશે. અને છેલ્લે આપણી ફેવરિટ સૌરાષ્ટ્ર જનતા 19:02-18 અને 19:17 જે વેરાવળથી બાંદ્રા જાય છે 23 મેથી. આ બધી ટ્રેનમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ નવા ડબ્બા જોડાઈ જશે. એટલે ભાઈ, હવે બુકિંગ કરાવવા માંડજો, મોડું ન કરતા. નકર પછી સ્ટેશને જઈને ટીટી સાહેબને કહેશો કે સાહેબ સીટ આપો ને, તો એ કહે છે કે ભાઈ, તમારો ભાઈ વિડીયો બનાવતો હતો ત્યારે તમે ક્યાં ગયા હતા? ભાઈ, આ ડબ્બા વજ્યા એનો સૌથી મોટો ફાયદો શું છે ખબર? પહેલું તો એ કે વેઇટિંગ ટિકિટવાળાના જીવમાં જીવ આવશે અને સીટ કન્ફર્મ થઈ જશે. અને બીજું, જે લોકો ગરમીમાં મુસાફરી કરવાથી ડરતા હતા એ હવે બિંદાસ ફરવા નીકળશે. ભાઈ, રેલવેવાળા મામા ફૂલ ફોર્મમાં છે અને તમારો ભાઈ પણ તમારી સેવામાં હાજર છે.
તો ભાઈ આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં ચોક્કસ લખજો. જો ગમી હોય તો લાઈક ઠોકજો અને તમારા ડાયરામાં વિડીયો મોકલી દેજો, જેથી બીજા કોઈ ભાઈને ટિકિટ મળી જાય તો એ તમને દુઆ દેશે. આવી જ રેલવેની મોજવાળી માહિતી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ભાઈ, ફરી મળીશું નવા સમાચાર સાથે. જય હિન્દ, વંદે માતરમ.